સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા સાયકલ ટ્રેક બિસ્માર હાલતમાં છે। આરોગ્ય અને પ્રદૂષણથી મુક્ત થવા સાયકલ ટ્રેકની વ્યવસ્થા થઈ હતી। ટ્રેક પર સાયકલ નહીં પરંતુ વાહનોના પાર્કિંગ અને રેકડીઓનું દબાણ છે। મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ વ્યવસ્થા ઊભી થઈ હતી। સુરતીજનોના પૈસા આ પ્રોજેક્ટ હેઠળ વેડફાઈ ગયા। સુરતમાંથી સાયકલ ટ્રેકના રસ્તાઓ પણ ગાયબ થયા છે। નિમાયેલા અધિકારીઓએ મોનિટરિંગ ન કર્યું તેવું આક્ષેપ થયો છે। 2-2.5 વર્ષ પહેલા આજે સુરત શહેરમાં એક સાયકલ ટ્રેક બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે સાયકલ વીરો છે, જે સાયકલના રસિયાઓ છે ને પ્રદૂષણ ઓછું થાય તે તમામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક અને સાયકલ રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ તમામ મુદ્દા પર આપણી સાથે વિરોધ પક્ષના નેતા છે પાયલ સાકરિયા, આપણે એમની સાથે વાત કરીશું। પાયલબેન, વર્ષો પહેલા જ્યારે સાયકલ ટ્રેક અને સાયકલ રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, અત્યારે રસ્તા પર આપણે નીકળીએ ને તો ક્યાંય પટ્ટા નથી દેખાતા। કેટલા કિલોમીટરના એમાં રસ્તા બનાવવા પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું, સાયકલ રેલિંગ પછાડી કરજો, શું કહેશો? જે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ જે સમયે લાગુ કરવામાં આવ્યો, જે પ્રમાણે પ્રોજેક્ટને લોકો વચ્ચે મૂકવામાં આવ્યો, એ સમયે શાસકોએ ખૂબ મોટી વાહવાહી લૂંટવા માટે ખૂબ મોટા ફાંકા ફોજદારી કર્યા હતા। જેમ કે એવું કીધું હતું કે લોકોને, સુરત શહેરના લોકોની ફિટનેસ જળવાશે, લોકો સાયકલનો ઉપયોગ કરશે તો પ્રદૂષણ ઓછું થશે, ઘણી બધી મોટી વાતો કરી હતી। પરંતુ હાલની અંદર આપણે જો જોઈએ તો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ જે છે એકદમ ફ્લોપ અને લોકોની વચ્ચે નહિવત જેવો થઈ ગયો છે। કોઈ પણ જગ્યાએ જાઓ તમે, સાયકલનું જે સ્ટેન્ડ જુઓ તો એ બી ભંગાર હાલતમાં હોય, સાયકલ બી ભંગાર હાલતમાં હોય। સાયકલ ચલાવવા માટે સુરત મહાનગરપાલિકાએ 80 કિલોમીટર સુધીના રોડ પર સાયકલ ટ્રેક બનાવ્યા હતા કે ભાઈ કલર કરીને કે ભાઈ ત્યાંથી જ સાયકલ ચાલી શકે, બીજું કોઈ પણ પ્રકારનું વાહન ના ચાલી શકે। પરંતુ જે જગ્યાઓ ઉપર સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા ત્યાં હાલની તારીખમાં આપણે જો જોઈએ ને તો ખબર પડે કે ત્યાં દબાણ જ એટલું છે। પહેલા એટલું દબાણ હતું ને હાલમાં એટલું દબાણ છે। પહેલા તો પાલિકા દબાણ હટાવી નથી શકી, ત્યાં સાયકલ ટ્રેક બનાવી દીધા। હવે સુરતની અંદર કરોડોના ખર્ચે જ્યારે રોડ બનતા હોય એની રોડ ટકતા નથી। તમે કોઈ રસ્તા પર જુઓ તો તમને એવું લાગે કે અહીંયા રોડ છે કે ખાડાઓ છે, તો અહીંયા સાયકલ ટ્રેકનું તો શું થવાનું? તમામ જે સાયકલ ટ્રેક બનાવેલા હતા એ તમામ ધોવાઈ ગયા છે। કોઈ પણ પ્રકારની મેનેજમેન્ટ નથી, કોઈ વ્યવસ્થા નથી। કોઈ પણ પ્રોજેક્ટ લાવે તો એનો નિભાવ કરવાની જવાબદારી પાલિકાની હોય। આ કરોડો રૂપિયા જે ખર્ચા છે એ પાલિકાના ખીચામાંથી નથી ગયા કે પછી કોઈ નેતાઓના ખીચામાંથી નથી ગયા, કોઈ અધિકારીના ખીચામાંથી નથી ગયા, પણ પાલિકાની તિજોરીની અંદર જે પૈસા પડ્યા છે તમામ સુરતના લોકોના છે કે જે લોકોએ લોહી પરસેવો એક કરીને સુરતને પૈસા વેરા સ્વરૂપે આપ્યા છે અને એમાંથી સુરત શહેરના લોકો માટે વિકાસના કામો કરી શકાય, સુરત શહેરના લોકોને કઈ સારી સુવિધાઓ આપી શકાય। પરંતુ આવા પ્રોજેક્ટ લાવે, પ્રોજેક્ટનો વિરોધ નથી, વિરોધ ક્યાં છે કે જ્યાં આ લોકોની આવડત જ નથી, પ્રોજેક્ટ જો એ લોકો સુધી વ્યવસ્થિત સંભાળી નથી શકવાના, આપી નથી શકવાના, તો કરોડો રૂપિયા ખર્ચવા શા માટે? તમે કોઈ મોટું બિલ્ડિંગ બનાવો પણ બિલ્ડિંગ બનાવ્યા પછીનું એને મેન્ટેન કોણ કરશે, કોણ રહેશે, કેટલા લોકો એનો સુવિધા ભોગવી શકશે, એ કોઈ જ પ્રકારનું મેનેજમેન્ટ નથી। જેના કારણે આજે કરોડો રૂપિયાનો ધુમાડો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તંત્રએ ભેગા મળીને કર્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે પાયલ સાકરિયાએ જણાવ્યું તો આમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।